નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી। ગુજરાતમાં ઠંડીનો પારો ઊંચો નીચો થઈ રહ્યો છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં હળવા વરસાદ રહેશે। સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સસ્તા ભાવે મળશે સોનું। આગામી સમયમાં દેશના નાગરિકોને સારા સમાચાર મળી શકે છે। આગામી બજેટમાં સોના પર જીએસટી ઘટાડવા માટે ગોલ્ડ ઉદ્યોગપતિ નાણામંત્રી સમક્ષ ભલામણો મૂકવામાં આવી છે। જો આ ભલામણોને ગ્રાહ્ય થાય તો સસ્તા ભાવે સોનું મળશે। હાલમાં સોનાના આભૂષણો અને રત્નો પર 3% જીએસટી વસૂલવામાં આવે છે, જેને ઘટાડીને 1% કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ઉત્તરાયણ પર મોટી ભેટ, ગેસ સસ્તો મળશે। ઉત્તરાયણ પહેલા એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે। ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તે 810 રૂપિયા આજુબાજુ મળતો રહેશે, જેમાં સરકાર દ્વારા ઉજ્જવલે યોજનાના ગ્રાહકોને 300 રૂપિયા સબસિડી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે સખી યોજના શરૂ। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે LIC વીમા સખી યોજના શરૂ કરી। આ યોજના માત્ર 1 મહિનામાં જ જબરદસ્ત સફળતા મેળવી રહી છે, જે સરકારની યોજનાને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે। આ યોજના હેઠળ 10મું પાસ મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા સુધીનો પગાર અને કમિશન મળી શકે છે। 18 થી 70 વર્ષની વયની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર 6માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરવા માટે ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે। ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થઈ જશે અને બેંકમાંથી જ દૂર થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો આગામી 48 કલાકમાં ઠંડીનું જોર ઘટશે। ઠંડીના વાતાવરણ વચ્ચે હવે થોડી રાહત મળી શકે છે। હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં પવનની દિશા બદલાવાથી ઠંડીનું જોર ઘટી શકે છે। મોટા ભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધી શકે છે। ખાસ કે આ વધારો લાંબા સમય માટે નહીં હોય, એટલે ફરી એકવાર ઠંડીને સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। સુરતના સચિન વિસ્તારમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। વીજળીની હાઈટેશન લાઇનમાંથી પતંગ કાઢવા જતા દાઝી જતા એક 13 વર્ષીય કિશોરનું મોત થયું હતું। જો કે કિશોરને સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। હાઈટેશન લાઇનમાં પતંગ ફસાઈ ગઈ હતી, ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો વિધવા મહિલાઓને મોટી સહાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલા સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે, જે અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા 1250 રૂપિયા જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ 1 વર્ષ સુધી આપવામાં આવે છે। ત્યારબાદ મહિલાઓએ ફરીથી લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે। આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું રહે છે। નિરાધાર વિધવા મહિલાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।